રાજકોટમાં સમસ્ત બૌદ્ધ સમાજ દ્વારા વિશ્વ ધમ્મ ધ્વજ યાત્રા અને ધમ્મ સંગોષ્ઠીનું આયોજન તારીખ 8 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે તેમજ આ આયોજન આંતરરાષ્ટ્રીય ધમ્મ ધ્વજ દિવસ અંતર્ગત કરવામાં આવશે। આ સાથે જ આ દિવસે બૌદ્ધના 10 મંગળ સંસ્કારો પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવશે। આ યાત્રામાં 1000થી વધુ લોકો ભાગ લેશે। આ અંગે વધુ માહિતી अब तक મીડિયાની મુલાકાતે આવેલા બૌદ્ધ સમાજના લોકોએ પૂરી પાડી હતી। સૌ પ્રથમ તો હું સમસ્ત ભારત બંધુઓના સુખી જીવનની મંગલ કામના કરું છું। રાજકોટના સમસ્ત બૌદ્ધ ઉપાસકો અને ઉપાસિકાઓએ જે સૌ પ્રથમ 1884માં જે લંકા અમેરિકાની અંદર એક મિટિંગ થઈ હતી અને એમાં જે બૌદ્ધ ધર્મનું પ્રતીક જેને ધમ્મધ્વજ કહેવામાં આવે છે એના કલર નક્કી થયા હતા અને સૌ પ્રથમ 1885માં શ્રીલંકામાં પહેલી વખત ધમ્મધ્વજ ફરકવામાં આવ્યો હતો। એને અનુસંધાને જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુગમ ગૌતમ બુદ્ધ વિહારથી કણકોટ બુદ્ધ વિહાર જે બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બુદ્ધ વિહાર ત્યાં સુધી ધમ્મ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ કોલ્હાપુરથી પૂજ્ય બંતેજી યશ કાશ્યપાનજી મહાસ્થવીર પ્રોફેસર ડૉક્ટર બદંત એસ કાશ્યપાનજી મહાસ્થવીરના અધ્યક્ષસ્થાનમાં ધમ્મ સંગતિ ધમ્મ સંગોષ્ઠી જે તથાગત બુદ્ધની મંગલ વાણી છે એનું સંગાયન કરવામાં આવશે અને સમસ્ત માનવ જીવનના કલ્યાણની મંગલ કામના કરવામાં આવશે। તો 8 તારીખ સવારે 8 થી 8:30ની આસપાસ ધમ્મ રેલી નીકળશે। 12 થી 12:30 વાગ્યાની આસપાસ જે કણકોટ બુદ્ધ વિહાર બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બુદ્ધ વિહાર છે ત્યાં પહોંચશે। ત્યારબાદ ત્યાં ભોજન થશે અને ત્યારબાદ ધમ્મ સંગોષ્ઠીનું કાર્યક્રમનું આયોજન થશે।